પછી મને ખબર પડી કે બાપ હોય તો જગતમાં શું હોય ને બાપ ન હોય તો શું હોય. જવાબદારી આવી જાય, તમારા દરવાજા ઉઘાડાય, તમે ફરવા ગયા હોય, 15 દી નો બાપુ મહિનો નો આવે તો હાલે. બાપુ છે ને ઘરે, પપ્પા છે ને રેડવી લેવાના. પણ જેનો બાપ ન હોય ને એની કોઈક જનેતાને પૂછજો, સાહેબ કરોડો રૂપિયાનો બંગલો આપી દે પણ એ માને બાપ વગરની જિંદગી કેવી હોય. અને હું તો બધાને હૃદયથી કહું છું કે જેને બાપ ન હોય એ માને પ્રેમ કરજો, અને મા બાપ બે હોય એને પ્રેમ કરી લીજો. કરોડો રૂપિયા તો કમાતા મળશે પણ મા અને બાપ ક્યારેય નહીં મળે યાર. વેલા ના વસૂટ્યા પછી ભવે ભેળા ન થાય, આપણા ભજનો છે આ. બાપને પ્રેમ કરી લેજો. અટાણે મને એમ થાય, જો આડની વાત કરું છું, તમે પોતાના છો એટલે, કે અત્યારે મારી આગળ બધું છે પણ મારો બાપ નથી યાર. હું જાઉં ક્યાં, ગમે એવી ગાડી લઉં, ગમે એવો બંગલો બનાવું, પણ મારા બાપ વગેરે શું કરવાનું શું? પીડા તો બાપ બેઠે છે, તમારો કે મારો? તમારા માટે બાપે કેટલી મહેનત કરી હશે. અને ક્યાંક જમીન વેચી હોય તો એવું ન કહેતા કે મારા બાપે વેચી નાખ્યું છે. એ તો મજબૂરી છે યાર. સમય ઝુકાવે માનવને, બાકી કોણ ખુદાને પૂછે છે? કોઈ દીકરાનો બાપ એવો નથી પોતાના દીકરા માટે, પોતાના સંતાન માટે વેચી દે, પણ ટાણું કટાણું સમય સમજાય ક્યાંક એને દેવું પડ્યું હોય, વેચવું પડ્યું હોય, સમય ઝુકાવતો હોય છે. પણ બાપને પ્રેમ કરી લેજો. જેના ઘરે બાપ છે, જેના ઘરે માં છે, એ બધાય ભાગ્યશાળી છે. એ ભગવાનના મંદિરમાં જઈને એટલું કહેજો કે તારો ઉપકાર અમારી ઉપર કાયમ રહેશે, કે અમારા મા બાપ અમારી સામે બેઠા છે.